કાંતિ અમૃતિયાના વિરોધીઓ પર જીતુ સોમાણીના પ્રહાર। જીતુ સોમાણીએ નામ લીધા વિના વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા। હંમેશા મરદ માણસ પાછળ જ ઊભું રહેવાય। ઘણા લોકો એવું કહેતા હતા કે કાંતિલાલ પાછા નહીં આવે। ઘણા લોકો ખોટી વાતો ઉડાવતા હતા। આ તમામ પ્રહાર જીતુ સોમાણીએ કર્યા છે। કહેવત છે ને, મળદની મૈયતમાં જવાય ભાઈ, હિજડાની જાનમાં ન જવાય ભાઈ। હંમેશા ક્યાંય પણ ઊભું રહેવું હોય તો મળદ માણા પડખે ઊભું રહેવાય। બાકી તો હાથ જાયલો હોય ને ક્યારે ડૂબાડી દે એનું કાંઈ નક્કી નહીં ભાઈ। એટલે જોજો આવા માણસોનો હાથ કોઈથી પકડતા નહીં। કેટલાય છે મોરબીની બજારમાં, ઘણા બધા એવા બધા પણ લોકો હતા કે હવે કાંતિલાલ પાછા નહીં આવે। ભગવાનને પ્રાર્થના કરતા હતા ભાઈ। હું જ્યારે ગાંધીનગર હતો ત્યારે બહારના રાજ્યના વ્યક્તિ એમ કીધું કે ભાઈ કાંતિભાઈને તો કેન્સર છે, એ રાજ્યના મંત્રી નહીં બની શકે। હરામ પાણીના આવી વાતો ઉડાડતા હતા। તમે સમજી લ્યો કઈ કચ્છાના માણસો કહેવાયા। અને એવા લોકોથી ખાસ ધ્યાન રાખજો તમે।